તો અહીંયા જો ભાઈ લુરખો છે મોટા જબ્બર. તો હું અહીં હેઠા ભેગા કરું. સુરત દાદા થમવાની તૈયારી થઈ ગઈ છે. હું મેહુલભાઈ અત્યારે ગુંદા ઉતારી અને મેહુલભાઈ ઠેલી ભરી લીધી છે મોટી જબ્બર. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ ગુંદા લેવા, હું ને મેહુલભાઈ. તમને ખબર હોય તો આગલા વ્લોગમાં જોયું હોય તો તમને ખબર છે કે અમે ગુંદાની ભાજી લેવા આવ્યા હતા એ વખતે, અને આ વખતે ગુંદા લેવા આવ્યો છું. તો ભાઈ ગુંદા થઈ ગયા છે લાટ બધા, અને મેહુલભાઈ ચડવાના છે ઉપર. ખાટ લઈ જાય ગુંદા થોમ થઈ જાય. હા, તો ગુંદા ભાઈ લાડ બધા થઈ ગયા છે. તો ભાઈ અમે ચડી ગયા છીએ ગુંદા ઉપર, મેહુલભાઈ છે અમે. તો આમ ગુંદા થઈ ગયા છે, ખૂટે એમ નથી તારે. અને ભાઈ ગુંદા કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. અને અમે ચડી ગયા છીએ ગુંદા ઉપર. આવો મેહુલભાઈને સારું ભાવે ગુંદા તોડતા. હા, કેટલા બધા ભેગા કરી નાખે, વિડીયો ઉતારવા રહ્યો છે. તો ભાઈ અમે ચડી ગયા છીએ ગુંદાની ઉપર. હાવ મેહુલભાઈ તો તમે જો અહીંથી વાડીઓ દેખાય એટલા ઉપર ચડી ગયા છે. અહીંથી હરીને જાય એટલે જય સિયારામ સીધા હેઠે. કા તું પડી તો પતરા ઉપર જાય છે ને હું પડી તો સીધો હેઠે જાય. સુરત દાદા થમવાની તૈયારી થઈ ગઈ છે. અને ગુંદાય તમે જો ખૂટે મને લુરખા લુરખા છે. કા ખાવા લઈ આવજો તમે તારે. થોમ છે જ્યાં કેમેરો ફેરવો ત્યાં નગર ગુંદા જ છે. અને મેહુલભાઈ ઠેલી ભરી લીધી છે મોટી જબ્બર. ઠેઠ છેડે ચડી ગયા છે એમ બે. અહીંથી હેઠથી આંબો હતો. કે ત્યાં તો ગુંદાનો પાળો પડી ગયો. તમે ના ગુંદા ચાકે તને ભાવે કે બહુ ઊંધો ન થતો ને સીધા તો હેઠે. તો ભાઈ ગુંદા ઉપર બેસવાની મજા બહુ આવે અમને, મને મેહુલને. કામે હોય ત્યારે બાજુનો વ્યૂ દેખાય છે. તો અમારી એક થેલી ભરાઈ ગઈ છે, અને એક થેલી જે મેહુલભાઈ જાય છે પાછા ઉપર ભરવા. મેહુલભાઈ ચડી ગયા છે પાછા ઉપર. તો અહીંયા જો ભાઈ લુરખો છે મોટા જબ્બર, માંડ માંડ તૂટે. જો લુરખો ધરાક હોય એવું લાગે. કા મેહુલ ધરાક હોય એવું લાગે. ઘણા લુરખા છે. તો હું અહીં હેઠા ભેગા કરું. તું ઉઠતા જ આખી દાડે. એટલે હેઠે પડી દીધા છે. અડધા મેહુલ લઈને આવે છે એટલે થઈ રહે એટલે ઘણા થઈ જાય. ક્યાં ગઈ એક થેલી આપણા લડા નડે. એક અહીં ડગલું થઈ ગયું, એક થેલી હાલ ભરાઈ ગઈ છે, અને જે અડધા અહીંયા પડ્યા છે. તો ભાઈ ગુંદાનું શાક કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. ખાવો લઈ જઈશું. ના, અને ખાવો હોય તો લઈ જઈશું. અને એક દિવસ મેળ આવે તો હું મેહુલ બે ગુંદાનું શાક બનાવશું. હું તેમાંથી જેવું આવડે એવું. કામ ને અમે પેલા ઘર બનાવશું, પછી ગુંદાનું શાક બનાવશું. હા, અને એક અમારે ઘર બનાવવાનું છે. અને ઘર બનાવી જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડાક સમયમાં જ બનાવવાના છીએ અમે. તો અમે ગુંદા લઈને થઈ ગયા તૈયાર, અને હવે જઈએ હેઠે. ઘણા તો હું ભાઈ ગુંદા લઈને જાઉં છું મારું બત્તક લઈ. અને હજુ ભાઈ ચડી ગયા છે રસ્તામાં, બાવળીઓ કાપતા થાય. હલવાઈ ગયો છે, બાંગું નાખે. હા, અને હું હમણાં મારું બત્તક ચાલુ કરીને વયો જાઉં છું બળબળ કરતા. તો ભાઈ એક ડાળ ક્યાં આવતો હતો કે હજુ ભાઈ પાસે બાંગું નાખશે. શું કરવાનું છે બોલી છે. તો ભાઈ એક ડાળ ખેંચી નાખી છે માંડ માંડ. હજુ ભાઈ એકલા ભલે બળ કરતા, અને હું જાઉં હવે ઘેરે.